પાટણના ચડાસમાનો ઝીલિયા ગામ ચર્ચામાં આવ્યો છે। ઝીલિયા ગામના બ્રધર્સ ભાવેશ રબારી અને ભાર્ગવ રબારીની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે ચણાસમા પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ મારામારી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે। આ ઘટનામાં એવો ફરિયાદીનો આક્ષેપ છે કે તેમણે ઉછીના પૈસા લીધા હતા, ત્યારે પૈસા આપવા બાબતે માથાકૂટ થઈ, જેમાં આજે ભાવેશ ઝીલિયા અને જે ભાર્ગવ ઝીલિયા છે અને અન્ય બે શખ્સો છે તેઓ દ્વારા ફરિયાદીના મિત્રને ઢોર માર મારવામાં આવ્યો, જેના કારણે આ ઘટના બાદ હવે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે શું આક્ષેપો થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પાટણ જિલ્લાના ચણાસમા તાલુકાના ઝીલિયા ફાર્મ હાઉસ પર કેટલાક હથિયારબંધ ટોળા થોડા દિવસ પહેલાં છે ત્યાં પહોંચે છે ને ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં પાટણ પોલીસ ત્યાંથી ભાગતી નજરે પડે છે। આ ઘટનાને કારણે પાટણ પોલીસની આબરૂની ધૂળધાડી થઈ હતી, જે બાદ બીજા દિવસે જે આરોપીઓએ હથિયારો લહેરાવ્યા હતા, પોલીસને ભગાડી મૂક્યા હતા, તેમનો પોલીસ વરઘોડો કાઢે છે, તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવે છે। આ ઘટનામાં બે ગેંગો વચ્ચે ગેંગવોર ચાલતી હોય તેવી વિગત સામે આવી છે, જેમાં વામૈયા ગેંગ અને મસ્તાની ગેંગ વચ્ચે આ વર્ચસ્વની લડાઈ પણ માનવામાં આવી રહી છે। ત્યારે જે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર છે ભાવેશ રબારી, તેમના આલિશાન ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું ને જે ગૌચરની જમીન પર ગેરકાયદેસર આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યો હોય તે માહિતી પંચાયત વિભાગ પાસે આવતા આ ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે। સાથે આટલેથી ન અટકતા હવે ભાવેશ રબારી, ભાર્ગવ રબારી અને અન્ય બે શખ્સો સામે ચણાસમા પોલીસ સ્ટેશન ખાતે જહુબા ઠાકોર નામના વ્યક્તિએ ફરિયાદ પણ આપી છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જહુબા ઠાકોરના આક્ષેપ છે કે તેમના મિત્ર જીતુબા રાઠોડ દ્વારા થોડાક સમય પહેલાં આ ભાવેશ રબારી પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। ઉછીના પૈસા લીધા બાદ, પૈસા આપ્યા બાદ પણ માથાકૂટ ચાલતી હતી ને આને જ લઈને જ્યારે જહુબા ઠાકોર પોતાના મિત્ર જીતુબા રાઠોડ સાથે કાર લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન ધોળા દિવસે એક ફોર્ચ્યુનર કારમાં ભાવેશ રબારી, ભાર્ગવ રબારી અને અન્ય બે શખ્સો છે તે ફોર્ચ્યુનર ક્રેટા સહિતની કારો લઈને આવે છે, કુંડાળો બનાવે છે ને ત્યારબાદ લોખંડની પાઇપ વડે તેમની ગાડીને નુકસાન પહોંચાડે છે અને માર પણ મારે છે। આ ઘટના બન્યા બાદ આજે જહુબા ઠાકોર નામના વ્યક્તિ છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી, જે બાદ ચણાસમા પોલીસે હવે ભાર્ગવ રબારી, ભાવેશ રબારી સહિત અન્ય બે લોકો છે તેમની સામે ફરિયાદ નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જણાવી દઈએ કે ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી સહિતના લોકો સામે અગાઉ ઘૂસી-ટોકની ફરિયાદ થઈ ચૂકી છે, તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે ને હાલ તેઓ જામીન ઉપર બહાર છે। બીજી તરફ પાટણ પોલીસ તરફથી જે માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા, પાટણ એલસીબી આગામી સમયમાં મસ્તાની ગેંગ સામે જે જામીન તેમને મળ્યા છે ઘૂસી-ટોકના કેસમાં તે રદ કરવામાં આવી શકે છે। તેના જ કારણે હવે આ જે મસ્તાની ગેંગ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, સાથે જ વામૈયા ગેંગનો પણ વારો પડી શકે છે તેવી વાત ચર્ચાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।